ગુરુજી. એક સવાલ છે મને. પ્રભુ મોરપંખ કેમ ધારણ કરે છે અને મોરપંખ આગળ ઝૂકેલું કેમ હોય છે? મોરપંખ છે શું એ આપણને ખબર છે? પહેલા તો આપણે ઘણા લોકો એવું માને છે ને એવું સમજે છે કે જે મોરપંખ છે ને એ ભગવાન એટલે ધારણ કરે છે કેમ કે મોર નિર્દોષ છે, એનામાં કોઈ વિકાર નથી, એટલે ધારણ કરે છે. અને એટલે ભગવાન મસ્તક પર ધારણ કરીને કહે છે હું પણ નિર્વિકાર છું. આ તદ્દન ખોટી વાત છે. એટલે આ અર્થ માટે ભગવાન મોરપંખ ધારણ નથી કરતા, પણ ભગવાન મોરપંખ ધારણ કરે છે એની પાછળનું કારણ કે અગર આ દુનિયાની અંદર, અત્યારે હું વધારે આની ચર્ચા નહીં કરું, એ માટે આપણે જ્યારે ફરીથી ક્યારેક વેણુ ગીતના સત્સંગમાં આગળ વધશું ને, એમાં એની સુબોધ નિધિમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સરસ સમજાવ્યું છે. કેમ કે ગોપીજનો વેણુ ગીતની અંદર આ જ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે ને, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા કે એ બે જણા આમ જોઈ રહ્યા છે. હે ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્ય એતા, હરણીઓ ધન્ય છે. એમ ગોપીજનો વેણુ ગીતમાં કહે છે કે આ ભગવાનના દર્શન કરી શકે છે અને આવી સેવા કરી શકે છે. અને ત્યાં આ સુંદર મોરપંખના ભગવાનના શૃંગારનું અને ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. એટલે એની વિશે ચર્ચા એ વખતે કરશું. અત્યારે હું એનો સારાંશ સૂક્ષ્મમાં તમને સમજાવું કે મોરપંખ ભગવાન મોર નિર્દોષ કે કામ વાસના રહિત છે માટે ધારણ કરે છે એવું નથી, પણ આ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ કામ અને પ્રેમથી ભરેલો, શૃંગારથી ભરેલો અગર કોઈ હોય તો એ મોર જ છે. ધ્યાનથી સમજજો. એનો કામ એટલે જે કામની આપણે ચર્ચા કરીએ છીએ, જે પ્રેમની, આપણો પ્રેમ તો કેવો છે હે કે એ પ્રેમ માટે આપણે તો કોઈ વ્યક્તિની આવશ્યકતા પડે છે, કોઈ માહોલની જરૂરત પડે છે. આ મોર એવો પ્રેમી છે કે જેના માત્ર નૃત્ય ગાનના આંસુઓને સ્વીકાર કરી, એના અશ્રુઓને સ્વીકાર કરે છે અને ઢેલ નૃત્ય કરી અને અશ્રુઓથી ગર્ભ ધારણ કરી લે છે. જેના આંસુઓમાં આટલી તાકાત છે, જે પોતે નૃત્યમાં મસ્ત બની ભાન ભૂલી જાય છે, અને આટલા સૌંદર્યવાન એના જે પંખો એ જ્યારે ફેલાવે ને ત્યારે એ સૌંદર્ય જોવા માટે લોકો વિશેષ રૂપેણ કે આજે મોર કળા કરે, એટલે જેની અંદર બધી જ કળાઓ મોજૂદ છે, શૃંગારની, પ્રેમની. અને આ ઉત્તમ પ્રેમની કક્ષા સાહેબ, વાસના નહીં, જેનામાં વાસના નથી, કામ, શુદ્ધ પ્રેમનો કામ છે, શુદ્ધ પ્રેમ. એમ એટલે આ કામ અને પ્રેમનું ઉત્તમોત્તમ પ્રતીક મોર છે. અને એની અંદર રહેલા જે આ રંગો છે એ રંગો પણ કંઈક વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે એની અંદરના જે એક એક કલરો છે ને, એ કલરો પણ એક એક યુથના અધિપતિઓનું આપણને દર્શન કરાવનારા. અને એવા શૃંગારથી ભરેલા આ મોર પંખને ભગવાન જ્યારે ધારણ કરે છે શ્રીમસ્તક પર, ત્યારે ભગવાનનો એ મોરપંખ આગળ ઢળેલું એટલા માટે રાખે છે કે ભગવાન પોતે શૃંગાર, કામ અને પ્રેમથી એટલા લબાલબ ભરેલા છે. તો ભગવાન કે લો આ શૃંગાર ને પ્રેમ હું તમારા ઉપર ઢોળું છું. કોની ઉપર ઝૂકેલું? એટલા માટે છે કે એમના ચરણમાં રહેલા જે શરણાગત જીવો છે ને, એ જીવોને ભગવાન પ્રેમ અને કામનું દાન કરે છે, પોતાના આનંદનું દાન ત્યારે કરે છે ભગવાન. એટલે ભગવાન પ્રેમનું દાન કરવા માટે મોર પંખને ઝૂકેલું. આપણા ત્યાં ક્યારે પણ બીજા મંદિરોમાં કેવું હોય, મુકટ હોય તો આમ મુકટ સીધો પહેર્યો હોય, આડો હોય તો આમ આડો હોય. તમે જોજો મર્યાદા માર્ગના બીજા કૃષ્ણ મંદિરોમાં પણ મુકટ પહેરે તો આડો પહેરે. પણ આપણા ત્યાં જ્યારે પણ ઠાકોરજી 5ની જોડ, 3ની જોડ, જે વૈષ્ણવો ઘરે શૃંગાર કરતા હશે, ઠાકોરજીની સેવા કરતા હશે, એમને ખબર હશે કે તમે કુલે ઉપર જોડ ધરાવી ઠાકોરજીને, તો 5ની જોડ કે 3ની જોડ, તો એ જોડ હંમેશા આગળ આમ ઝૂકેલી હોય છે. બાકી તો હોય જ, પણ આગળ ઝૂકેલી હોય છે. આ જે ઝૂકેલું છે ને એ બતાવે છે કે ભગવાનના આનંદ, કામ અને પ્રેમનો અતિરેક ભગવાન આપણને પ્રદાન કરી રહ્યા છે કે મારા જે શરણમાં આવેલા જે જીવો છે ને, એના ઉપર હું મારા પ્રેમ અને કામ એમનું દાન કરું છું. કે લો હવે અલૌકિક પ્રેમથી આપ પણ આનંદમાં આવો અને આપ પણ એ પ્રેમથી લબાલબ ભરાવો. એટલે પ્રિયજનો, આ વાત
નોંધી રાખજો કે ભગવાન જ્યારે મોરપંખ ધારણ વાંકું કરે છે એની પાછળનું કારણ આ છે. મને લાગે છે કે આ સૂક્ષ્મ નાનો ટૂંકો આન્સર આપ્યો છે. બીજો જ્યારે વેણુ ગીતની ચર્ચા કરીશું ત્યારે અવશ્ય આપીશું.